શું તમે સ્વાદિષ્ટ ખાવાના શોખીન છો? તો આજે જ આવો પ્રેમવતી ફેન્સી ઢોસામાં. અહીં તમને મળશે અવનવી વેરાયટી. ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો. હું છું હર્ષિતા પટેલ અને આપ જોઈ રહ્યા છો ખબરદાર વેબ ન્યૂઝ. આવો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. આ કોઈ નદી નથી, આ છે વાપીનો ગુંજન રોડ. માત્ર 3 કલાકના વરસાદે રસ્તા નદીમાં ફેરવાઈ ગયા અને દુકાનોમાં કમર સુધી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. વાપીમાં છેલ્લા 3 કલાક દરમિયાન પડેલા મુશળધાર વરસાદે ગુંજન વિસ્તારને સૌથી વધુ અસર કરી છે. ગુંજન રોડ પર ઢીંચણ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અનેક વાહનોના અડધાથી વધુ ટાયરો પાણીમાં ડૂબી ગયા હતા. સૌથી વધુ મુશ્કેલી દુકાનદારોને પડી. અનેક દુકાનોમાં કમર સુધી પાણી ઘૂસી જતા માલસામાનને ભારે નુકસાન થયું છે. વેપારીઓએ પાણી બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી, છતાં લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુકાનદારોનો આરોપ છે કે ચોમાસા પહેલા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ હતી. પ્રથમ જ ભારે વરસાદમાં સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. વેપારીઓએ જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કરીને કાયમી ઉકેલની માંગ કરી છે. શું તમારા વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયો શેર કરો જેથી જવાબદાર તંત્ર સુધી આ અવાજ પહોંચે. અને વાપી વલસાડના દરેક મહત્વના સમાચાર માટે અમને ફોલો કરવા ગુંજન વિસ્તાર છે. ગુંજન વિસ્તારમાં હર વખતે પાણીનો નિકાલ નથી થતો ને હર વર્ષે પાણી ભરાય છે ને આ નોટિફાઈને રજૂઆત કરીને અમે કંટાળી ગયા કે પાઇપલાઇન સાફ કરો, ગટર લાઈન સાફ કરો, કે આ જેટલા શાકભાજીવાળા છે બધો કચરો અંદર નાખી દે, એનો કોઈ નિકાલ નથી થતો ને હર વખતેનું આ જ પ્રોબ્લેમ છે ને હર વર્ષે એક જ વસ્તુ થાય છે, એનો કોઈ નિકાલ. ઘોટણ સુધી પાણી ભરાના છે, તે બહુ નુકસાની છે. કમસે કમ નુકસાની 4-5 લાખ તો પકડવાના જ, એની ઉપર બી જઈ શકે. એનો કોઈ કુદરતની સામે નિકાલ નહીં થાય. ગુંજન વિસ્તારમાં રહું છું. આ જો રોડ તમે દેખાઈ રહ્યા છે આખું પાણીથી ભરાઈ ગયા છે. આમ જો આપણે કહેવાનું છે કે જેની બી દુકાન છે અહીંયા એ લોકોનું લાખોનું નુકસાન થઈ ગયા છે. અહીંયા તે આપણી ગુજારિશ છે જેડીસી થી કે અહીંયા જે ગટરનું કામ છે એ વ્યવસ્થિત કરો તમે, તાકી બીજા કોઈ બી માણસો હોય જે અહીંયા રહેવાસી હોય એને તકલીફ ના પડે. ગુંજન વિસ્તાર અહીંયા પાણી ઘણા ટાઈમથી ભરાય છે, પણ 2 વર્ષ નથી ભરાણું. બાકી 18-20 વર્ષથી 25 વર્ષથી આ જ પોઝિશન છે. બધા જે વાતો કરે તે બધી ખોટી વાતો કરે છે. કદાચ આમ પાણી નહીં ભરાય, તેમ નહીં ભરાય. આ બધા દુકાનો વાળા બધા ટોટલ ગુંજનમાં આપણે જાયડીસી, આપણે ગુંજન હાઉસિંગ બધી દુકાનોમાં ખાલી વાતું છે ને આ બધી કુદરત સામે કોઈનું ચાલતું નથી ભાઈ. વરસાદ એટલો પડી જાય છે ને તો આનો નિકાલ કરો કાક પાણીનો.